भाग पुनिया भाग ये क्या है? भाग भाग भागी भाग पाछड़ आवे लेकिन एक सेकंड, लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? तो હું કે લઈ જાઉં કેવો લાગ્યો મારો ફ્રેન્ક વિડિયો ફ્રેન્ક જોરદાર નો લાગ્યો તો વિડિયો કઈક જોરદાર નો છે તો આજ મિત્રો આપણે વિડિયો લઈને આવ્યા હી કપાસમાં હંતાઈ દે રમવાનું તો એમાં એવું હોય છે કે એક જણો દાદી છે અને એક જણો હંતા છે અને એમાં છે 20 મિનિટનો ટાઈમ એને ગોતવાનો છે નહીં ગોતે તો એના માટે આપણે પનિશમેન્ટ લઈને જ બેઠા હી અને પનિશમેન્ટ ધમાકેદાર છે અને આજનો વિડિયો પણ એવો ધમાકેદાર લઈને આવ્યા હી તો પેલા હું તમને દેખાડી દઉં આપણી વાડીનો કપા કેટલો છે અને કેવો છે તો મિત્રો તમે કપા તો આપણે જોઈ તો કપા છે 8 વીઘાનો અને એમાં આપણે રમવાની હંતાઈ દા અને કોણ જીતે કોણ હારી આગળ જોતા રહ્યું તો જલ્દી ટાઈમ ખરાબ નથી કરો તો તમે આગળ જોતા રહેજો આપણે ચેલેન્જ વિડિયો કરી ચાલુ તો ફાઇનલી મિત્રો હવે ચેલેન્જ વિડિયો ચાલુ કરવાનો ટાઈમ આવી ગયો છે તો હવે આ ભાઈ અત્યારે હંતાઈ જાય તું જાન ને એલા મગજ ખાતો તો હે ને 1 મિનિટનો ટાઈમ દેતા સ્ટમ્પરે જ હંતાઈ જાય અને પછી આપણે ચેલેન્જ વિડિયો કરી ચાલુ તો હાલે તારે હંતા હોય તો હંતાઈ જાય ટાઈમર થઈ ગયું ચાલુ તો મિત્રો 20 થાય ને 19 થાય ને એટલે આપણે આને વૈયા જાય ગોતવા હવે તારે જાઉં તો જા 1 મિનિટનો ટાઈમ આ કપ્પામાં ગમે ત્યાં હંતાઈ જાય તો મિત્રો હવે હંતાઈ ને તાલ અગરમાં હું તમને વાડીના બકાલાને વિલા દેખાડું હાલે કેમેરામેન આપણે આમ ઝૂપડી બુપડી તમને દેખાડું તો મિત્રો ટાઈમર ચાલુ થઈ ગયું બરાબર તો 1 મિનિટનો ટાઈમ એટલે આપણે ફટાફટ હંતાઈ જાય બરાબર કાંઈ વાંધો નહીં હું જોઉં છું કે ભાઈ કેમ ગોતી લે છે તો આ હે આપણી ઝૂંપડી અને અડધી મિનિટ જેવું રહ્યું હોય તો ઓલો હંતાઈ જાય પછી આપણે ચેલેન્જ વિડીયો કરી નાખશી ચાલુ ને આપણો કપાય ભાઈ 8 વીઘાનું હોય એટલે ગોતું હવા મોતું લાગશે પણ કાંઈ વાંધો નહીં આપણે ઓલી ફેરે કારેલું ને એવું બધું ઓલું કેવું કે તીખું પકોરો ખાવું પડ્યું હતું અને ટાંકીમાં રહેવું પડ્યું હતું એનો આપણે બદલો લેહી પાકું બરોબર હવે હાલો અને ફાઇનલી આપણે 1 મિનિટ થઈ ગઈ છે ભાઈ હવે હંતાઈ ગઈ છે ને આપણે હવે ચેલેન્જ વિડીયો જલ્દી કરી નાખી ચાલુ બરોબર આપણે કપ્પામાં જાય ગોતવા આમાં તો હવે ક્યાંય ને ગોતવો તમને શું લાગે મિત્રો જે કોમેન્ટમાં કહી નાખજો તો આપણે ગોતી શકીએ કે નહીં કાંઈ વાંચો ને આપણે કપાસમાં ગળી ગયા બરાબર કપાસ ભાંગવાનો નહીં નકર ટાટિયા ભાંગી જાય કાંઈ વાંચો ને હંતાઈ જાય હવે ભોલો ભાઈ આવતો હોય છે આપણે હંતાય વિડીયોમાં કેવી મોજ આવે તો લાઈક કોમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો કે તમારે કોઈ હગાવાલા મિત્ર કોઈ હોય તો એને શેર કરી દેજો કાંઈ વાંધો નહીં વિડીયો ચાલુ થઈ ગયો આપણે બધે હવે જોઈ કે ભાઈ કેમ ગોતે છે આમ અવાજ આવ્યો હરી કઈક
હવે એને ક્યાં ગોતવો? તો મિત્રો આપણે એવો અવાજ આવ્યો કે ઓલો ભાઈ છે ને આમ અવાજ આવ્યો આપણે કપ્પામાં કાલી સાઈડ ગયું છે. આમાં તો બહુ ઓલો છે ને બગડી ગયો ને જોઈએ એવો ઘાટો નહીં, કપ્પા ઘાટો હે ને ડાઉટ આમાં જ છે. તો હાલો હવે મારા ભેગા અને આપણે એને ગોતી તો આગળ જોતા રહેજો કોઈ કેવી રીતના પકડે ને શું થાય. હેલો કેમેરામેન જલ્દી જરી ભેગો હાલો, નકર ભેગું નહીં થાય આપણું બેમાં દેખાયું. અને ત્યાં છો મિત્રો હવે એવું લાગે છે બરાબર, એટલે આપણે સાવચેત રહી જાય. મિત્રો આપણે માન બૈચા ભાગો, આપણે નકર પકડાઈ કાંઈ વાંધો નહીં. હવે નીકળી તો ગયા ને, તમે જોયું ને કેમ જતો હતો, કાંઈ વાંધો નહીં. માન બૈચો મિનિટ તો કેટલી થઈ હોય એને ખબર છે કે હાકલ મારશે મિનિટ પૂરી થાય એટલે પાછા આપણે ખાલી જગ્યા ગોતી લઈ, જો મેળ આવે તો બરાબર, કાંઈ વાંધો નહીં. તમે જોયો જ ખરા કેવી રીતના ગોતતો હતો એ, કાંઈ વાંધો નહીં. વિડીયો જુઓ તમે આવી જવી મોજ આવશે. પાછો આવે એવું લાગે, વાંધો નહીં, ભાગો. પાછો આવે ભાઈ, ભાઈને ખબર કેમ પડી જાય એ ખબર નથી પડતી મિત્રો. પાછી આવી છે, આવે છે, આવે આવે મિત્રો, ક્યાં આવતો એ ખબર નથી. મિત્રો આવી ગયો છે. જો મિત્રો બોલો જઈએ. મિત્રો આપણે દેખી ગયું છે. અવાજ આવે છે આમ ક્યાં? કપા દઈ ગયો છે આમ. હજી તો ભાઈ 5 મિનિટ નહીં પણ 4.5 મિનિટ જેવું થયું છે. આ પકડાઈ જાવ હે પાકું આમાં. તો સેમ જે ગયો ઘર હા જમરો માં ક્યાં હશે ગજનો? તો મિત્રો હજી આપણે 5 મિનિટ જેવું થયું છે. હવે ગોતી જમરો હોય ગજનો ગળવો રે મિત્રો. આમ છોટા હલવાનો અવાજ આવતો હતો, હવેલી કો ગોતવા જાય ને એને જલ્દી પકડાય, આપણો ટાઈમ વેસ્ટ થાય છે. અને ભાઈ હલીકો હે ને મિત્રો કપા એવડો મોટો ને તમે વાત જ ના પૂછો. હાલ હાલ કેમેરામેન જલ્દી હાલ તું. તો મિત્રો આલીકો છોટા ડગબઈ ગયા અને ભાઈ અને મિત્રો ભાઈ પકડાઈ ગયા. ઉભો રે ઉભો રે ઉભો રે બોલે પકડાઈ ગયો હે. તો મિત્રો ભાઈ બાજુમાં હતા અને હાઈલો જતો હતો અને આપણે દેખાઈ ગયો. ભાઈ ને હજી 13 મિનિટ ને 12 સેકન્ડ જેવું થયું, એટલે બાકી છે. એટલે 7 મિનિટમાં 12 સેકન્ડ ઓછી, એટલે 6 ને 39 જેવું થયું છે. 6 મિનિટમાં ભાઈ 7.5 મિનિટમાં ભાઈ પકડાઈ ગયા છે. તો હવે આપણો વારો આવે ને આપણું શું થાય છે એ જો મારે આગળ જોતા રહેજો. ચાલો ભાઈ. કાંઈ વાંધો ને, તારો હાલ જ મારા જેવો થયો, તને મોર ખેંચી લેવો જાણો છો. કાંઈ વાંધો ને, આગળ જુઓ તમે. હવે તો મિત્રો કાંઈ વાંધો નહીં, આપણે 7 મિનિટ જેવું થયું હતું બરાબર. તો હા ભાઈ
મજા આવતી જ થઈ. કાંઈ વાંધો નહીં, ભલે મજા તું અત્યારે જી કેવું કહી દે. વિડીયો મારે ફટાફટ ચાલુ કરવું હોય, કાંઈ વાંધો નહીં, તો ફટાકથી વિડીયો ચાલુ કરી દે. તો હે ને ટાઈમર સ્ટાર્ટ કરી દીધું. હું તને 1 મિનિટનું દઉં, જ્યાં જાઉં એ હંતાઈ જાય બરાબર, પછી ના કહેતો. આપણે ડાયરેક્ટ કપ્પામાં નથી જવું ને, કાને ખબર પડી આપણે આમ ફરીને જાય. કાંઈ નહીં, ફરીને જતા જ્યાં જવું હોય તો કાંઈ વાંધો નહીં. આપણે હે ને ટાઈમર સ્ટાર્ટ કરી દીધું. હાય પાછા આવી લો, સેઠે સેઠે રખડી. બીજું શું હવે, 1 મિનિટ તો આપણે કંઈક કરવું તો જોઈએ. આ કપાસ રહ્યો ને મિત્રો, એ ઓલા શું કહેવાય, જતીન, એનું નામ જતીન, જતું ફટાફટ મિનિટ જેવું થઈ ગયું છે. તો કાંઈ વાંધો નહીં, ભાઈને હવે ઝાપટી લે. કેમેરામેન હવે ફટાફટ હાલજે બરાબર. ઓલામાં તું જેમ હાલતે મને કાંઈ ખબર નથી. ફટાફટ મારી વાહે હાલ, મારે એને ગોતવું હોય. હજુ ગોતી નહીં રહી. તો મિત્રો આપણો ફાઇનલી વારો આવી ગયો હંતાવાનો. અને આ હે આપણો ઓલો કપા જેમાં ભાઈ હંતાનો હતો ને આપણીમાં હંતાવા જવું ન હોય. કેમ કે એ વીઘા ઓછા ને આલીકોર વીઘા હે વધારે, એટલે આપણે આલીકોર આવ્યા હી. આલીકોરથી વૈયા જાય ઓલી મોટા કપામાં વહી કાઢવી જોઈએ ને. 1 મિનિટ તો હમણાં થઈ ગયા હે, તો આગળ જોતા રહી ગયો. આપણે બારોબારથી જાય એટલે કપા ડગબગે ને તો ખબર પડે નહીં. મિત્રો કાંઈ વાંધો નહીં, આપણે ખબર છે કે આ ભાઈ આ કપાસમાં હંતાણો જ નહીં હોય. એ તો ફાઇનલ ખબર, કેમ કે હું પકડાઈ ગયો બરાબર, એટલે વીજ તો એમાં હંતાય નહીં. હવે હે ને માઇક પહેલાં તો હું લઈ લઉં હાથમાં. કાંઈ વાંધો નહીં, કેમેરામેન ફટાફટ તું હાલ. હવે આ કપાસમાં ગયો છે, આ કપાસ દેખાય ભાઈ, કપાસ દેખાય, કપાસ. કાંઈ વાંધો નહીં મિત્રો, ફટાફટ જુઓ તમે. હા ભાઈ ફટાફટ હાલ જો જરા. તો આપણે તો પેલા હે ને ઝૂંપડીએ પાણી પીવા જાવું, તરસ બહુ લાગી ગઈ. હળિયું કાઢી નથી. હાલ કેમેરામેન તો ફટાફટ હાલ જો ભાઈ, એને ફટાફટ મારે ગોતવું હોય. આજ ફેરે તો મારે એને હરાવવો જ છે મિત્રો. એ બહુ વિડીયો ચાલુ થયો એને પગ બગ બગ કરતો હતો. કાંઈ વાંધો નહીં, આપણે જોઈ એ કેવી મજા કરે છે વિડીયામાં. અને તમે ખાલી આમ જોઈ લ્યો કપ્પાનો વ્યૂ. જલ્દી આમ કપ્પામાં વયું જવાય, નીચે વયું જાય ને કોલો હમણાં ખબર પડી જાય. હવે જે કરે એને અહીંયા ખબર પડશે કે નહીં પડે. આપણે અહીંયા હંતા હે કે નહીં. શ્વાસ ચડી ગયો, ભાડીઓ દેખાડો. આપણે દેખાતો નહીં ત્યાં આવી છે. આપણે બહુ ખોટો રિસ્ક ન લેવો બરાબર. વળી પકડાઈ જાય ને પનિશમેન્ટ તો ભાઈ ખતરનાક જ હોય, ભૂકા બોલાવી દે. એટલે આપણે એકવાર લંબાઈ દે, બીજું કંઈ ના થાય. મિત્રો કાંઈ વાંધો નહીં, આપણે એને હવે પાણી પી લે બરાબર. જરાક ઉધરા બહુ આવે એમાં. કાંઈ વાંધો નહીં, હાલ આવી લો ભાઈ ભાઈ. આ જતું થોડોક અવાજ તો કર ભાઈ, તારે હારવું હે. કાંઈ વાંધો નહીં, આ ભાઈ અવાજ ના કરતો તું બરાબર. નિરાતે હાલ દે અને ફટાફટ અવાજ ના થઈ જાય, નકર ભાઈ ભાગી જાય. પેલા તો હવે મારે અહીં ટેકરા પર ચડી જાવ. નક્કી વચમાં ગયો હોય છે. ફટાફટ તું હાલ ભાઈ. અમે કપા આછો એટલે પાટલામાં વધુ દેખાય પણ ભાઈ વાહ.
આ જેટલા તારા બાપુનો ફોન આવ્યો. આ ક્યાં હો? તારા પપ્પાનો ફોન આવ્યો એલા. આ જેટલા જવાબ દેતો નહીં. હવે આ ભાઈ તું હરખો વિડીયો રાખ ને ફટાફટ બે હાથે પકડ. આ ફટાફટ. હવે આને અંતના છેડે કપ્પામાં ગળવું જ જોઈએ. અંતના છેડે કપ્પામાં ગળવું જ જોઈએ. કાંઈ વાંધો નહીં, ભલે હાલે. બીજું હું તો મિત્રો આપણે આ છેડાથી જે ઊભા થઈને આમ જાય ઓલી સાઈડ એકને એક જગ્યાએ મજા ના આવે. ઓલા ભાઈ ઓલો પુનિયો તો ભાઈ એને પારા ઉપરથી જુએ આપણે જાય આગળ વયા જાય. અને મિત્રો ઓલો આલી સાઈડ આવે ભાઈને કપાઈ જો આછો હે એટલે ભાઈ અહીંયા આછો હે વચમાં આમ શું કહેવાય છેડે શું કહેવાય આ ઘાટો હે વાંધો નહીં આપણે હવે છેડે જઈ પાછું હજી આ બીજું પડવું હે ને બે ભેગા થઈને કઈ ભાઈ કહેતો હતો ને 7 કે 8 વીઘા હે એટલે હું આ ભાઈ મોટા પડામાં ગયો હે હું નલા કામ ગયો તો ઘાટામાં એટલે પકડાઈ ગયો હતો. તો મિત્રો વાડીના હે ઓલા છીરાથી હે આપણે અહીંયા આવી ગયા અહીં અને દાઉદ વાત છે જ આમ જુઓ ચાંબોરો લાંબો દેખાય નહીં એ પારા ઉપર જ છે અને હાકલું મારે છે જોરથી. આપણે વચમાં ઘુમરા જઈ બીજું શું હવે પાછો કપાસ એવો હે ને આ કપાસ તો જો કે ઠીક હે કેમ કે આછો દેખાય ભાઈ દેખાતો નહીં. મિત્રો કપા હિલો અને એને ખબર પડી કે હાલી કોર જ આવે છે તો હવે આપણે એને શીખી હવે કાઢી આવું શું છે. પાછો મિત્રો આની કપા બધું કપા જીવન તો સુકાઈ ગયું છે. શું આવે અહીંયા જે ઘાટો આપણે બેહી ભાઈ દેખાય ફટાફટ હાલ ફટાફટ દેખાઈ ગયો બરાબર. આપણે કઈ ખોટો અવાજ કરવો નહીં નકર ખબર પડી જાય. હમણાં જ આતો તો દેખાડો તો આપણે પકડવાનું છે બરાબર. આપણે પકડવાનું છે. ક્યાં ગયો અવાજ હજી આ હું તો કેમેરામેન દેખા જુઓ તમે કાંઈ વાંચો ને આઈ લો પણ ભાઈ મળી ગયો પણ શું કહેવાય હું હારી ગયો. ટાઈમ ઓવર થઈ ગયો હે 2-3 ફેરે હું બેચ્યો આની આગળથી આ મોટેમ ગાલ દે મગાઈ સાવ. અરે પણ અવાજ સારો આવે ખતરનાક. તો હવે ભાઈ હા ભાઈ હારી ગયા આપણે આના કરતા ટાઈમ વધારે થઈ ગયો હે બરોબર. ફોન કઈ વાંચો નહીં ખતરનાક ભાઈ ને ખતરનાક લાગ્યું. હવે જી શું કહેવાય શું કહે ને પનિશમેન્ટ. હા પનિશમેન્ટ આપણે લીમડે જઈએ ને આ ભાઈને સરખું કરીને વાગી દે. કઈ વાંચો નહીં બીજું. તો ફાઇનલી મિત્રો આપણો ચેલેન્જ વિડીયો થઈ ગયો પૂરો અને આપણે જીતી ગયા અહીં. આ ભાઈ 7 મિનિટ જેવા 7 મિનિટ જેવા ને આપણે 10 મિનિટ જેવું થઈ ગયું હતું. ટાઈમરમાં જે પ્રોબ્લેમ થઈ ગયો તો કાંઈ વાંધો નહીં આપણે વિજેતા થઈ ગયા અહીં. અને પનિશમેન્ટમાં હું એ દેખાડું તમને ભાઈ વિજેતા એટલે ત્યાં મોટા પડામાં અંતર હતો ને એટલે તને મેં ના પાડી હતી. અરે એ વાત નહીં વધારે હલાવાતો નતો ને તું તો મિત્રો આ એને કપા હલાવ્યો એને લાગ્યું ખબર નહીં પડે પાછી ધોરો બુસ્કોટ પહેર્યો એટલે ભાઈને હરખા કરીને મુમરા ભરાઈ ગયા. કાંઈ વાંધો નહીં પનિશમેન્ટ આપણે લઈ લઈ જલ્દી. પનિશમેન્ટ કહેવાય. મારામાં બહુ પનિશમેન્ટ લઈ આવ્યો ને આજે હું એવી જ લઈ આવ્યો. હાલે ભાઈ બાપ રે નથી ખાવ ભાઈ હું નહીં ખાવ બરાબર. બીજી ટાઈમ લેવી એટલે હું નહીં ખાવ. મારે તારી લપ નહીં આ ફરી અને તું હવે ખાઈ ગયા ભાઈ ઉલટી જેમ થાય છે. તું હવે મગજ હા હો કે ભાઈ મૂકવું
આ ખબર ખા અલે તું હવે ચારા ના કરો ને ખાઈ જા. જો 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 જોઈ પડ્યું જો ખાઈ જા. હા એમાંથી કાપી લીધું ખાવા શું છે? ખાઈ જા ખાઈ જા ખાઈ જા. આ ધૂળ વાળું ભરાઈ ગયું. આ એ ધૂર વાળું દાંતેરું જો એ ખાઈ જા. આલી કોઠી ધૂર ના નડે. ખાઈ જાઓ. ખાઈ જા તું હવે. ઢાંકણું તો ખુલ્લું રાખ. ઓય તારે ખાવું હે? આના ભાઈ. ચારા તો જુઓ ભાઈ. ये क्या है? જોયું ને મજા? તો ભાઈની હાલત થઈ ગઈ ટાઈટ. તો રિએક્શન જોવું હોય ને તમારે કેમેરામેન જરીક તમને રિએક્શન બતાવો. હું કેમ જોતા હમું જોતા અય પાણી લાવ. કરવું બહુ છે. પાણી દઈશ લે તને. પાણી દે ને. મસ્તી ના કર. પાણી લાવ. લાવ તું. પણ ખોલી તો દે નથી દેવું ફટાફટ. હવે. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો હજી? તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેતા જજો, અને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે સીધા મળશું બીજા નવા વિડીયોમાં. તો પેલા બધાને જય શ્રી રામ અને થોડોક સપોર્ટ કરતા રહેજો.